સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે બ્લોક નંબર 162ની જમીનમાં લાગુ બ્લોકના બદલામાં ખોટી રીતે બ્લોક નંબરમાં ચેડાં કરી લેઆઉટ પ્લાન મંજૂર કરાવવા બાબતે વિવાદ સર્જાયો છે। આ બાબતે હાઈકોર્ટના હુકમ આધારે પોલીસ ફરિયાદ થવા છતાં પણ મૂળ જમીન માલિકોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે બ્લોક નંબર 162 વાળી જમીનમાં ખોટી માપની સીટના આધારે પરવાનગી આપવામાં આવી હતી। જો કે પરવાનગી રદ કરવા બાબતે 1 વર્ષ અગાઉ સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદ થઈ હતી। દરમિયાન બ્લોક નંબર 162 વાળી જમીન ખોટી માપની સીટના આધારે બિનખેતી થયાનું બહાર આવતા જમીન લેઆઉટ પ્લાન વગર મંજૂર કરાઈ હતી। જે જમીન રદ કરવા જમીન મહેસૂલ કાયદાની કલમ 67 હેઠળ શરત ભંગની કાર્યવાહી કરવા બિનખેતી શાખામાં દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી। તેમજ લાયસન્સ સરવૈયા વિરુદ્ધ કાર્યવાહી કરવા તથા વિગતવાર અહેવાલ ફરિયાદીને મોકલવા પણ લેખિત સૂચનાઓ જે તે સમયે અપાઈ હતી। જો કે એ બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના અહેવાલ મળ્યા છે। હું અમૃતભાઈ મુરજીભાઈ પટેલ, મારી જમીન 164 અને 2015થી જે આપણી જમીનની પાછળવાળા 162વાળા એ લોકો જે એને કર્યું ત્યારનું જરાક બધું કામ સારું નહીં હતું, એટલે અમે પછી રિક્વેસ્ટ કરી નગર નિયોજનમાં ડીએલઆરમાં બધે ગવર્મેન્ટ ઓફિસમાં કે આ અમારી પરવાનગી વગર થયેલું છે, પણ તેનું કંઈ મેસેજ આવતો નહીં હતો। એ લોકોએ રસ્તો પહોળો કરી દીધો અને ભૂંગળા લાખીને ફિલ ચેનલનું પાણી બી બંધ કરી દીધું, ખેતીનું પાણી જે આવતું હતું નેરનું, તો એ બધાને રિક્વેસ્ટ કરી કે અમારું પાણી ચાલુ કરો, પણ એ લોકો ચાલુ નહીં કર્યું। ડીવીજીવાળાએ થંભલાની ખસેડ્યા। હવે એ લોકો કહે છે કોર્ટ ઓર્ડર આવ્યો એટલે કે અમે ખસેડવું એમ। તો કલેક્ટર સાહેબ આ વર્ષે બધું ઇન્વેસ્ટિગેટ કર્યું અને ત્યાર પછી આ બધું ઉકેલું અને તટ્ટર મેપ બી નીકળ્યા છે, જે ડીવીજીઆરમાં ને એમાં આપણે નગર નિયોજનમાં ને એમાં ડીએલઆરે બધું આ ખોટું કામ કરેલું હતું ડેવલપર સાથે, જમીનદાર સાથે। એના પર એફઆરઆઈ છોડી છે। એમાં હાઈકોર્ટમાં બી આપણું જજમેન્ટ આવ્યું છે, તેમાંથી એ લોકોએ અપીલ કર્યું ને 2 જજમાં ગયા, તેનો બી હુકમ ઓર્ડર આપણે આની સાથે મૂકેલો છે કાગળિયામાં તમને। તો આનું જે આપણને જે ખરેખર જસ્ટિસ જોઈએ તે નથી મળ્યું। એમ કયા પ્રકારની જસ્ટિસની આશા રાખીએ છીએ, શું થવું જોઈએ? આપણી જમીન મારી ઉઠી તેમ મારે તો જોઈએ માપણી પ્રમાણે। હું કોઈ પાસે વધારે જમીન લેવા નથી કરતો, પણ એ લોકોએ ખોટા થંભલા વચ્ચેથી લઈ લે એટલે મારાથી ડેવલપ નહીં થાય લોટ। ભૂંગળા લાખી દે તો તેના પર પાયો નહીં લખાય આપણથી। એ લોકો ફેન્સની પેરીમીટર ફેન્સની ઉપર બી એ લોકો ફાઉન્ડેશન લાખીને ઘર બાંધેલા છે, જે 10 ફૂટ જગ્યા છોડવી જોઈએ બે પ્રોપર્ટીની વચ્ચે, એવું નથી કામ કર્યું। ઘણું એ લોકો કર્યું છે। તેમાં હવે જે પાણીના સ્ટોર્મ ડ્રેઇનના પાઇપ લાખેલા તેમાં એ લોકો સુએજ લાખેલું છે બધું, ને એ સુએજ બધું અમારા ખેતરમાં આવીને પડે છે। સરકારમાં કયા રજૂઆત કરી? રજૂઆત તો આપણે લગભગ બધે જ મામલતદાર ઓફિસથી, પ્રાંતથી, કલેક્ટરથી, પછી અમે ગયા ને છેલ્લે સીએમ હોડીઓ પહોંચ્યા છે। ત્યાંથી કમ્પ્લીટ થયું એટલે પછી પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં, કેમ કે હું યુએસ સિટીઝન છું, ઓસીઆઈ હોલ્ડર છું, તો તેમાં કમ્પ્લેન કરી એટલે એ લોકોએ આ બધું તરત જવાબ માંગ્યો બધી એજન્સી પાસે। એટલે હવે લેખિત જવાબ આપવો પડે એટલે બધા ગૂંચવાયેલા છે અને આ બધો ઓર્ડર હુકમ થયો સાચા પાયે થયેલો છે। આમાં ડેવલપર કોણ કોણ હતા અને શું હતા? એ ડ્રીમ વિલાવાળા એક પ્રોજેક્ટ છે અમારી ઇમિડિયેટલી પાછળ, અને ડસ્ટન ગમીના રસ્તા પર જતા ડસ્ટન રેઝિડન્સવાળો છે, એ બી રસ્તો 10 ફૂટનો જે ગાલ્લા વહીવટનો હતો એ લોકોએ 30 ફૂટનો રસ્તો બતાવીને ખોટું બધું એને કરાવી લીધું છે, ને એકો ખેડૂતની એનઓસી વગર કોઈની પરવાનગી લીધી નથી। એ લોકો ધાડે તે બધું કરી નાખેલું છે। હાલમાં કેટલા ફૂટનો રસ્તો છે ત્યાં? હાલમાં 8 કે 10 ફૂટનો જ ગાલ્લા વહીવટનો રસ્તો છે, એનાથી કોઈ જમીન કોઈએ આપી નથી। ઓકે, થેન્ક યુ। ઓગસ્ટ મહિનામાં ફરિયાદ પણ દાખલ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી હતી। ભરતભાઈ રમણભાઈ પટેલ તથા ખોટી માપણી રજૂ કરનાર તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા બાબતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, જેથી ભરતભાઈ પટેલ બ્લોક નંબર 162 વાળી જમીનમાં બિનખેતીના હેતુ માટે વિકાસ પરવાનગી બાબતે માપની સીટનો ઉપયોગ કરેલો હતો। ખરેખર લાગુ બ્લોક નંબર 163 હોવા છતાં ખોટી રીતે લાગુ માર્ગ બતાવી અભિપ્રાય માટે અરજી કરી પ્લાન મંજૂર કરાવી ગુનો કર્યો હતો। જો કે તમામ વિરુદ્ધ કાયદેસર ફરિયાદો થવા છતાં પણ આજ દિન સુધી ફરિયાદીને ન્યાય મળ્યો નથી। ત્યારબાદ બગુમરાનો બ્લોક નંબર 162 બિનખેતી કરી જે બ્લોક નંબર 162 ડ્રીમવિલા નામ ભાગીદારો નામે દસ્તાવેજ કરેલ છે। આજે
5-6 વર્ષથી હાઈકોર્ટમાં એ લોકો સ્ટે લાવેલા કે આ રસ્તો ફેરફાર નહીં કરે, ઇલીગલ કલ્લો છે તો બી એ લોકો અમને છેડવા નહીં દે. તેનું જજમેન્ટ આવી ગયું છે આપણી ફેવરમાં, અને એ લોકો ડબલ જજ પાસે ગયા, તેમાં બી ફેવર આપણું આવી ગયું અને કેસ આખો ડિસમિસ થઈ ગયો. પેલી જે સ્ટે આઉટ તે નીકળી ગયો છે, અને પોલીસ કમિશનરને અને કલેક્ટરને કહ્યું કે તમે આનું આગળ તપાસ કરીને જેને કાયદો ભંગ કરેલો છે એ બધાને તમે હાજર કરો, FRI છોડીને અંદર લાવો. એટલે હવે આપણે હાઈકોર્ટમાં બી આપણને આપણું જજમેન્ટ એકદમ ફેવરમાં આવી ગયેલું છે, અને આપણે આપણું ખેતર ઉલટું રહેવું મારે કરી દેવું છે. હાઈકોર્ટમાંથી જે ફેવર આવ્યું છે તેમાં કેટલા નામ છે અને કોના કોના છે નામ તમને હું લિસ્ટમાં આપું, એ બધા પોલીસ સ્ટેશનમાં જે આપેલા છે તે લગભગ 7-8 જણના નામ છે. તેમાં આર્કિટેક્ટ જેણે સ્ટેમ્પ કરેલા છે તે, DLRનો જે લાયસન્સ ઓફિસર છે તે, જમીનદારો આવી ગયા છે, અને આ ડેવલપર જે છે તે એ લોકો બધું જે બાંધકામ કરેલું છે એ લોકો બગુણામાંથી પરમિશન બી નથી લીધી, એમ જ બધું ઇલીગલ બંધાતું છે, અને કોઈ કંઈ જાતનું દબાણ એ લોકો પર આવતું નથી. અમે બધા અરજી કરી પણ કોઈ અમને ગણતા નહીં ઉઠા, જે 7 વર્ષ થઈ ગયા. અને નકશો બનાવ્યો હતો. આ બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તો આ તમામ સામે વહેલી તકે કાર્યવાહી થાય અને ખેડૂતની જમીનમાંથી ગેરકાયદે રસ્તો બનાવનારાઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાય અને ખેડૂતને ન્યાય મળે એવી પણ માંગ ઉઠી છે. NRI ખેડૂતોની જમીનમાં ખોટા રસ્તાઓ બતાવી ડેવલપર્સ દ્વારા દબાણ કરાયું છે. છેલ્લા 10 વર્ષથી ફરિયાદી NRIઓ ખોટું કરનાર સ્ક્રુટિની ક્લાર્ક MC પટેલ તથા હેડ ક્વાર્ટર આસિસ્ટન્ટ AJ ચૌહાણથી NRIઓ હેરાન થઈ રહ્યા છે. નામ બોલું ને, અમૃતભાઈ જીવનભાઈ પટેલ, ગામ દસ્તાન. હું NRI વતી છું. મારી આજુબાજુમાં NRIની જમીન ઘણી બધી આવેલી છે આજુબાજુમાં, અને એમાં સાઈડના કે આજુબાજુના બિલ્ડરોએ ખોટી જે રસ્તો બતાવીને એને પાસ કરાવેલો હોય એવું જાણવા મળ્યું છે. તમારામાં શું થયું છે? મારામાં પાણીની ગટર જે છે અત્યારે ચાલુ, જે પાણીની ગટરમાં એ પાણીની ગટર ઉપર રસ્તો બતાવીને એને પાસ કરાવેલી એવું જાણવા મળ્યું છે. એના માટે તમે શું પ્રોસેસ કરી? એમાં કલેક્ટર સાહેબને અરજી કરેલી છે. શું લાગે છે આવનારા દિવસોમાં કેવું હશે NRIનું ભવિષ્ય? આવનારા દિવસોમાં NRIનું ભવિષ્ય આજુબાજુમાં આવવું જોઈએ તો મિલકતોને નુકસાન થવાની ભય ખરો. વારંવાર ફરિયાદ કરવા છતાં ન્યાય નહીં મળતા જૂન માસમાં ભરતભાઈ રમણભાઈ પટેલે વર્ષ 2015માં બ્લોક નંબર 162 વાળી જમીનમાં બિનખેતી હેતુ માટે વિકાસ પરવાનગી બાબતે અભિપ્રાય માટે અરજી કરી હતી. જે અરજીના અનુસંધાનમાં રજૂ કરાયેલી માપની સીટ પર અક્ષય સૂર્યવાલાએ સહી પણ કરી હતી. જો કે માપની સીટ જોતા પૂર્વ દિશા તરફનું વર્ણન લાગુ બ્લોક નંબર 163 છે, જ્યારે નગરની કચેરીમાં રજૂ થયેલ માપની સીટમાં પૂર્વ દિશામાં લાગુ માર્ગ લખેલું છે, જેથી અરજદાર ભરતભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ હદ ખરાઈ કરવા માટે પણ અરજી કરી હતી. જે અરજી સંદર્ભે કચેરી દ્વારા માપણી કરવામાં આવી હતી, પણ માપણીની કામગીરીમાં વિસંગતતા પણ જોવા મળી હતી.